બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગાયત્રી મંત્ર વિશે. અને એમાં આપણે આજે જાણવું છે કે ગાયત્રી મંત્ર શા માટે સૌથી વધુ શક્તિશાળી અને પૂજનીય છે. ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે: ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઇતિહાસ, ઋષિ, મુનિ, સંસારી, વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દ્રષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દ્રષ્ટિકોણને કારણે જ સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રની શક્તિનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે એ જ રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે. રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. આ પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદ માતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વગુણ, વિવેક, સદવિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત, લૌકિક અને પરલૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે. ગાયત્રી મંત્રનું અર્થચિંતન: ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ બ્રહ્મ, ભૂ પ્રાણ સ્વરૂપ, ભુવ દુઃખનાશક, સ્વ સુખ સ્વરૂપ, તત એ સવિતુ તેજસ્વી પ્રકાશવાન, વરેણ્ય શ્રેષ્ઠ, ભર્ગો પાપનાશક, દેવસ્ય દિવ્યતાને આપનાર, ધીમહિ ધારણ કરીએ છીએ, ધિયો બુદ્ધિ, યો જે ન અમારી, પ્રચોદયાત પ્રેરિત કરો. પ્રાચીન ગ્રંથો અનુસાર ગાયત્રી મંત્રના પહેલા અક્ષરમાં સફળતાની શક્તિઓ છે. બીજો અક્ષર પુરુષાર્થ છે. ત્રીજો અક્ષર પાલન છે. ચોથો અક્ષર કલ્યાણ છે. પાંચમો અક્ષર યોગ છે. છઠ્ઠો અક્ષર પ્રેમ છે. સાતમો અક્ષર લક્ષ્મી છે. આઠમો અક્ષર તેજસ્વીતા છે. નવમો અક્ષર રક્ષણ છે. 10મો અક્ષર બુદ્ધિ છે. 11મો અક્ષર દમન છે. 12મો અક્ષર વફાદારી છે. 13મો અક્ષર ધારણા છે. 14મો અક્ષર પ્રાણ છે. 15મો અક્ષર સંયમ છે. 16મો અક્ષર તપ છે. 17મો અક્ષર દૂરદર્શિતા છે. 18મો અક્ષર જાગૃતિ છે. 19મો અક્ષર સૃષ્ટિનું જ્ઞાન છે. 20મો અક્ષર સફળતા છે. 21મો અક્ષર સાહસ છે. 22મો અક્ષર દમન છે. 23મો અક્ષર વિવેક છે અને 24મો અક્ષર સેવા છે. ગાયત્રી મંત્રના આ 24 અક્ષરોમાં આ પ્રકારની 24 શક્તિઓ સમાયેલી છે. ગાયત્રી મંત્રનું કાર્ય ખરાબ વિચારોને દૂર કરીને સારા વિચારો આપવાનું છે. આ મંત્રનો જાપ કરવાથી
ચુંબકીય તત્વો સક્રિય થાય છે અને સુષુપ્ત ક્ષેત્રોને સક્રિય કરે છે. નાસ્તિ ગંગા સમમ તીર્થ ન દેવ કેશવા તત્પર ગાયત્રાસ્તુ પરમ જાપ્યમ ભૂતમ ન ભવિષ્યતિ. એટલે કે ગંગા જેવું કોઈ તીર્થ નથી, કેશવ જેવો કોઈ દેવ નથી, ગાયત્રી મંત્ર કરતા મોટો કોઈ મંત્ર ક્યારેય થયો નથી અને ક્યારેય થશે પણ નહીં. ગાયત્રી મંત્ર એ પ્રણવ ઓમકારનું વિસ્તૃત સ્વરૂપ છે. આ મંત્રનો જાપ કરવાથી બ્રહ્મ તેજની પ્રાપ્તિ થાય છે. તેથી ગાયત્રી મંત્રનો જ્યાં પણ વાસ રહે છે ત્યાં કીર્તિ, જ્ઞાન અને દિવ્ય બુદ્ધિ સરળતાથી ઉપલબ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતે ગીતામાં કહ્યું છે, ગાયત્રી છંદ સમાહમ, એટલે કે બધા મંત્રોમાં હું ગાયત્રી મંત્ર છું. ગાયત્રી મંત્રના 24 અક્ષરોમાં 24 ઋષિઓ અને 24 દેવતાઓની શક્તિઓ હોવાનું માનવામાં આવે છે. તેથી મંત્રનો જાપ કરવાથી તે દેવતાઓ સાથે સંકળાયેલ શારીરિક શક્તિઓમાં મહત્વપૂર્ણ ઉર્જાના ધબકારા શરૂ થાય છે, જેનાથી સમગ્ર શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ વધે છે. આ બધા શારીરિક વિકારોને બાળી નાખે છે અને તેનો નાશ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો ભક્તિભાવથી અને નિર્ધારિત વિધિઓ અનુસાર જાપ કરવાથી વ્યક્તિ ભૌતિક અને આધ્યાત્મિક અવરોધોમાંથી મુક્ત થાય છે. તે જીવનમાં નવી ઉર્જા અને આશાનો સંચાર કરે છે. તે સારા વિચારો અને સારા ધર્મના ઉદ્ભવને પ્રોત્સાહન આપે છે. નિર્ધારિત વિધિઓ અનુસાર જાપ કરવાથી વ્યક્તિ ભૌતિક અને આધ્યાત્મિક અવરોધોમાંથી મુક્ત થાય છે. જીવન નવી ઉર્જા અને આશાથી ભરાઈ જાય છે. સારા વિચારો અને સારા ધર્મનો ઉદય થાય છે. સદ્ગુણ, આત્મવિશ્વાસ, નમ્રતા, આત્મનિયંત્રણ, પ્રેમ, શાંતિ, સંતોષ અને અન્ય ગુણોમાં વધારો થાય છે. જ્યારે ઉદાસી અને દુઃખ જેવી નકારાત્મક લાગણીઓ દૂર થાય છે. વધુમાં આયુષ્ય, સંતાન, જ્ઞાન, ખ્યાતિ, સંપત્તિ અને આધ્યાત્મિક તેજ વધે છે, જે આત્માને શુદ્ધ કરે છે. તે અકાળ મૃત્યુ અને તમામ પ્રકારના દુઃખોનો નાશ કરે છે. આ કારણે ગાયત્રી મંત્ર સૌથી વધુ શક્તિશાળી મંત્ર છે. તો બાપુ, આ હતો ગાયત્રી મંત્ર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.